નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 3 છે તેનો અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 3 છે યસ આઈ વિલ, હા હું કરીશ એમ. હવે એક્ટિવિટી 1 છે ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ. ગુજરાતીના લેક્ચર દરમિયાન હિરલ પાસ્ડ એ ચીટ ટુ હેતાંશી, કે હેતાંશીને ચીટ આપી. She read it and passed it to Sejal, and Sejal passed it to Asika. એક ચીટ આપીને વારાફરતી તો કે વાંચીને એકબીજાને પાસ કરી. She was about to open the cheat, but the teacher took it. કે એ ચિઠ્ઠીઓ ખોલતા હતા પણ ટીચરે તે જોઈ લીધું. He threw it in the dustbin, અને તેને ડસ્ટબિનમાં ફેંકી દીધી. In the recess time, કે રિસેસના સમય દરમિયાન Ashika found out the cheat from the dustbin. ડસ્ટબિનમાંથી ચીટ છે તે બહાર કાઢી. Here is that, કે એ ચીટમાં શું લખેલું હતું તો કે પાસ ઇટ ઓન, કે એને આગળ પસાર કરો. ખાલી એવું લખેલું હતું એટલે બધા વાંચીને પસાર કરવા જ માંડે ને આગળ એમ. તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો? ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા. તે વાંચો. અહીંયા તો બહુ દેખાતું નથી આ બે તો. એમ કે છે શ્યોર આઈ લવ ચીટ્સ, લેટ્સ શાર્પર અવર બ્રેઇન. ઓ લેડી વિશ્વનારાયણ, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. થેન્ક્સ, ઓકે, નો ચેસ, નો કબડ્ડી, ગો ફોર berries in my farm. Not today. Berries on Sunday, full day. I will bring chat masala. But today, પણ આજે મંજીરા, એટલે એમ કે આજે શું કરશું તો કે મંજીરા એમ. Cool down angry bird, we will play, કે શાંત રહ્યો ગુસ્સાવાળા પક્ષીઓ, આપણે રમશું કબડ્ડી. They will play chess. How's that? Fine. I do agree, કે હું સહમત છું. રશ્મિ, પ્લીઝ. Okay, you pull legs. We will be with kings and queens. કે આપણે રાણીને રાજાની સાથે રમશું એમ. ચેસમાં આવે. હવે એના આધારે ક્વેશ્ચન આન્સર છે એ લખી લેજો. હવે એક્ટિવિટી 2 છે રીડ એન્ડ એન્જોય, વાંચો ને આનંદ માણો. યેસ્ટરડે એટલે ગઈકાલે, વોઝ સન્ડે, ગઈકાલે રવિવાર હતો. શિવાની વેન્ટ એટલે ગઈ હતી. ઓન અ પિકનિક વિથ હર ફેમિલી, કે તેની પરિવાર સાથે પિકનિક પર ગઈ હતી. હર ફ્રેન્ડ તેની મિત્ર. નીતુ પણ વેન્ટ વિથ હેમ તેઓની સાથે ગઈ હતી. ધઈ વેન્ટ તેઓ ગયા હતા. ટુ એ પિકનિક પ્લેસ નિયર ધ લેક એટલે તળાવની નજીકના સ્થળ ત્યાં પિકનિકમાં ગયા હતા. ધ ચિલ્ડ્રન સેટ નિયર ધ લેક, કે બાળકો છે તે તળાવની નજીક બેઠા હતા. નીતુ સેડ, નીતુએ કહ્યું. ધ વોટર ઇઝ ક્લીન, કે પાણી ક્લીન એટલે સ્વચ્છ છે. લેટ્સ એટલે ચાલો. કીપ એટલે રાખવું. અવર લેગ્સ આપણા પગ. ઇન ઇટ કે આપણા પગ એમાં રાખીએ. ઓહ અરે. હાઉ કોલ્ડ ઇટ ઇઝ, કેવું તે ઠંડુ છે. મધર સેડ, મમ્મીએ કહ્યું. લુક હિયર, અહીંયા જોવો. ચિલ્ડ્રન એટલે કે બાળકો. બી કેરફુલ, કાળજી રાખો. ઓકે, બરાબર. સેડ ધ ચિલ્ડ્રન, એટલે મમ્મી એમ કીધું આ સાઈડ જઈને આમ કાળજી રાખજો. ઓકે એટલે બાળકો એમ કહે છે બરાબર. ઇટ વોઝ અબાઉટ નૂન, તે બપોરનો સમય હતો. મધર સેડ યસ વિથ જોય, હા આનંદ સાથે એમ. ધઈ સેટ અંડર એ બનિયાન ટ્રી, કે તેઓ બનિયાન એટલે વડના ઝાડ નીચે બેઠા હતા. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન, તે આશરે બપોરના 3 વાગ્યા હશે. ફાધર સેડ, પપ્પાએ કહ્યું. કમ ચિલ્ડ્રન, બાળકો અહીંયા આવો. લેટ્સ એટલે ચાલો. ગો ફોર એ બોટ રાઇડ, કે બોટ રાઇડ માટે જઈએ, કે બોટની સવારી કરીએ. ધે ઓલ, તે બધા વેન્ટ એટલે ગયા. ફોર એ બોટ રાઇડ, કે બોટની સવારી માટે. ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોએ સેંગ ધ સોંગ, ગીત ગાયું.
રો 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 યોર બોટ, રો 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 યોર બોટ એવું. જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, કે રો રો યોર બોટ ડાઉન ધ સ્ટ્રીમ, કે ઝરણામાં વહેતી છે. મેરીલી 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 લાઈફ્સ હેપી ડ્રીમ, આવે એટલે સોંગ એવું ગાયું હતું. ઇન ધ ઇવનિંગ, કે સાંજના સમયે ધેલ રિટર્ન ધ હોમ, રિટર્ન એટલે પાછા ફર્યા ઘરે. એ ને બી વિભાગના વાક્ય વાંચવાના અને જોડવાના છે. પહેલું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. they put their legs in the water. એમ આવશે. પછી લેટ્સ eat something, ચાલો કંઈક ખાઈએ. ક્યાં ખાવાનું હોય તો કે બનિયાન ટ્રી. પછી એમ કે લેટ્સ ગો ફોર એ બોટ રાઇડ. they all went to boat ride. લેટ્સ sing a song, they sang a song. તેઓએ ગીત ગાયું. ઉદાહરણ મુજબના વાક્ય બોલો ને લખો. લેટ્સ ફ્લાય કાઇટ, ચાલો પતંગ ઉડાવીએ. they bought 5 kites, તેઓ બોટ એટલે લઈ આવે. 5 kites એટલે કે 5 પતંગો. લેટ્સ બ્લેન્ક કબડ્ડી, એટલે શું આવશે? ચાલો. રમવામાં શું આવે તો કે પ્લે આવે ને, પ્લે, કે ચાલો કબડ્ડી રમીએ. they played કબડ્ડી, તેઓ કબડ્ડી રમ્યા. we read story book in the recess. let's શું આવશે? read story book. પછી બ્લેન્ક. આશિકા એન્ડ રાહુલ wrote a letter. let's wrote a letter એમ આવશે. હવે એક્ટિવિટી 3 ની સ્ટોરી છે એ આપણે જોઈએ. કે what do you use the wash your hair, કે તમારા વાળ ધોવા માટે શેનો ઉપયોગ કરો છો? શેમ્પુ ઓર સમ અધર થિંગ, શેમ્પુ કે કોઈ બીજી વસ્તુ. લેટ્સ મીટ એ સેલ્સમેન who sells shampoo, કે ચાલો સેલ્સમેન ને મળીએ છે શેમ્પુ વેચે છે. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, કે શું તમે મને તમારી 5 મિનિટ આપશો? હરી પટેલ ઇઝ અ સેલ્સમેન, કે હરી પટેલ છે એ સેલ્સમેન એટલે કે વેચાણ કરતો, વસ્તુ વેચતો માણસ છે. હી મીટ્સ એટલે તે મળે છે. ડિફરન્ટ પીપલ, અલગ અલગ લોકોને. ટોક્સ એટલે વાતચીત કરે છે. વિથ ધેમ એન્ડ સેલ્સ શેમ્પુ, અને તેના શેમ્પુ વેચે છે. યસ્ટરડે એટલે ગઈકાલે. હી મેટ 3 પીપલ, 3 લોકોને મળ્યો હતો. ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં. હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ, કે સવારમાં તે જાડેજાના દરવાજે હતો. હી રેંગ ધ ડોરબેલ, તેણે ડોરબેલ વગાડી. મિસ્ટર જાડેજા ઓપન્ડ ધ ડોર, કે મિસ્ટર જાડેજાએ દરવાજો ખોલ્યો. હરી સ્માઇલ્ડ એન્ડ સેડ, કે હરીએ સ્મિત કર્યું અને કહ્યું. હેલો સર આઈ એમ હરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, કે હેલો સર હું હરી છું, હેપી હર્બલ શેમ્પુમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું તમારી 5 મિનિટ લઈ શકું? મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ, કે મિસ્ટર જાડેજાએ તેમને આવકાર્યો. હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, કે મિસ્ટર જાડેજાની સામે. ટુક અ સીટ એટલે કે બેઠો. ઓહ અરે, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ, કે ખૂબ જ સુંદર ડ્રોઈંગ રૂમ છે. સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ, કે આ અમારી નવી તમારા જેવા લોકો માટે પ્રોડક્ટ છે. ઇટ ક્લીન્સ, તે સાફ કરે છે. હેર ક્વિકલી, કે વાળ ઝડપથી. એન્ડ સેવ્સ યોર ટાઈમ, અને તમારો સમય બચાવે છે. વી એટલે અમે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ, અમે તેને હેપી હર્બલ શેમ્પુ કહીએ છીએ. ધ ક્વિકર સેડ હેરી, ખૂબ જ ઝડપ છે, હેરીએ કહ્યું. ઇટ ઇઝ રિયલી ક્વિક, ગીવ મી એ પ્રૂફ, એટલે મિસ્ટર જાડેજા પૂછે ખરેખર તે ખૂબ ઝડપી છે? ગીવ મી એ, મને કંઈક સાબિતી આપો. હવે એમ કે છે યુ નો આઈ એમ એ પોલીસમેન, કે તું જાણે છે કે હું પોલીસમેન છું? યસ સર આઈ નો, હા સર હું જાણું છું સર.
જસ્ટ 3 મિનિટ. સર, મને માત્ર 3 મિનિટ આપો. આઈ વિલ ટેક ઓનલી 3 મિનિટ. હું માત્ર 3 મિનિટ જ લઈશ. ઓહ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે, હું માની શકતો નથી, મને માનવામાં નથી આવતું. વેલ સર, સારું સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. ઇટ ઇઝ એટલે તે છે, અવર એટલે અમારી, સ્પેશિયલ એટલે કે ખાસ, ફોર્મ્યુલા એટલે બનાવટ, કે આ મારી ખાસ બનાવટ છે. ઇટ ઇઝ લેસ ફોર્મ, કે એમાં ઓછા ફી વળે છે. જસ્ટ કીપ ઇટ ફોર, જસ્ટ કીપ ઇટ એટલે કે થોડીક વાર રાખો. ફોર 3 મિનિટ, કે તેને માત્ર 3 મિનિટ માટે રાખો. એન્ડ યુ હેવ ક્લીન હેર, તમારા વાળ છે તે એકદમ ક્લીન થઈ જશે. લેટ મી થિંક, કે મને વિચારવા દો, એમ કે છે મિસ્ટર જાડેજા. સર, યુ કેન બાય એ સ્મોલ બોટલ, કે તમે નાની બોટલ લેશો. એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી ₹70, અને તમે તો કે માત્ર 75 રૂપિયાની જ મળશે. આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ, કે તમને તે ગમશે, સંતોષ આપશે, હું ચોક્કસ છું એમ. આઈ વિલ ટેક ઇટ બેક, કે હું તે પાછી લઈ લઈશ. એન્ડ રિટર્ન યોર મની, જો તમને નહીં ફાવે તો હું પાછું લઈ લઈશ ને તમારા પૈસા પાછા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ. મિસ્ટર જાડેજા સહમત થયા. બોટ એ 100 ml ઓફ ફિકર શેમ્પૂ, કે શેમ્પૂની 100 ml ની બોટલ ખરીદી. હેરી થેન્કડ, હેરીએ તેનો આભાર માન્યો. એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ, અને તેને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. જો હેરી પટેલ, સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર, લેટ યોર હેર ઓલ્સો સ્માઇલ. આ બધું એના વિઝિટ ને ઈમેલ એડ્રેસ ને મોબાઈલ નંબર ને એવું છે. નેક્સ્ટ પછી he went to Mr. સરદાર મોદીઝ હાઉસ, કે ત્યાર પછી તે શરદ મોદીના હાઉસે ગયો. he reached the door step, કે તે દરવાજે પહોંચ્યો. એન્ડ read the name plate, કે નેમ પ્લેટ વાંચી. મિસ્ટર મોદી વેલકમ હિમ, કે મિસ્ટર મોદીએ તેમને આવકાર્યો. હેલો મેમ, સોરી મિસિસ છે, મિસ્ટર નથી. હેલો મેમ, કેમ છે મેમ? આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હરી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, તમે મને તમારી 5 મિનિટ આપી શકશો? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે, કે સોરી મિસ્ટર પટેલ, આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ, હું પહેલેથી જ મોડી છું. ફોર ધ સ્કૂલ, કે સ્કૂલે જવા માટે. પ્રવેશોત્સવ ફંક્શન, કે સ્કૂલના પ્રવેશોત્સવ ફંક્શનમાં જવા માટે હું પહેલેથી જ લેટ છું. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર, હું ત્યાંની મુખ્ય મહેમાન છું. ઓકે, બરાબર. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર, શું હું તમારો કોન્ટેક્ટ નંબર લઈ શકું છું? વાય નોટ, હિયર ઇઝ માય કાર્ડ, કે આ રહ્યું મારું કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ, કે અપોઇન્ટમેન્ટ લેજો ને ત્યાર પછી આવજો. આઈ વિલ થેન્ક્સ, હું તમારો આભારી છું. મિસિસ શારદા મોદી, BA LLB, મેયર, સરદાર નગર, ગુજરાત, ઇન્ડિયા, એનું કાર્ડ છે. ઇટ વોઝ 12:30, 12:30 વાગ્યા હતા. હી વોઝ હંગ્રી, તે ભૂખ્યો હતો. ઓન હિઝ વે, એના રસ્તામાં. હી સો એ બોર્ડ, કે તેણે એક બોર્ડ જોયું. રેશમા બ્યુટી પાર્લર, કે રેશમા બ્યુટી પાર્લરનું. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ, કે વેચવા માટેનું સારું સ્થળ છે, બિઝનેસ કરવા માટેનું. લેટ મી ટ્રાય, કે મને ટ્રાય કરવા દો. હી પાસ્ડ ધ ગ્લાસ ડોર એન્ડ સેન્ટર્ડ, કે તે દરવાજેથી ગયો, એન્ટર થયો. કાચનો દરવાજો હતો ત્યાંથી તે એન્ટર થયો. હી સો એ લેડી એટ અ ડેસ્ક, ડેસ્ક ઉપર એક લેડીને જોઈ. હેલો મેમ, કેમ છો મેમ? આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ, કે હું હેપી હર્બલ શેમ્પૂમાંથી હેરી છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ, હું તમારી 5 મિનિટ લઈ શકું? વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં વધુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.